ગુજરાતના સાંસદો આટલી કંજુસાઈ કેમ કરે છે? સાંસદોને ટોટલ 254 કરોડ ગ્રાન્ટ મળેલી, એમાંથીને ખાલી 10 કરોડના કામ કર્યા છે. ખબર એ નથી પડતી કે સાંસદોને પ્રાથમિક સુવિધામાં રસ નથી કે પછી કામ જ નથી કરવા. એક વર્ષમાં 3823 કામ કરવા માટેની ભલામણો હતી કે આ કામ કરો, પણ એમાંથી ને ખાલી 93 કામ કર્યા છે. એમાં પણ CR પાટીલ, ગેનીબેન ઠાકુર, હસમુખ પટેલ, દિનેશભાઈ મકવાણા, જસુભાઈ રાઠવા, આ એટલા વ્યક્તિએ તો એક પણ કામ નથી કર્યું આ ગ્રાન્ટમાંથી ને એના ફંડમાંથી ને એક પણ રૂપિયો નથી વાપર્યો. સૌથી વધારે કામો કર્યા હોય તો પ્રભુભાઈ વસાવાએ 21 કામો કર્યા છે, એના પછી હરિભાઈ પટેલે 20 કામો કર્યા છે. અને જો સૌથી વધારે ગ્રાન્ટ વાપરી હોય તો મનસુખભાઈ વસાવાએ 1.71 કરોડના ખર્ચે 12 કામો કરાવ્યા છે. બીજા ઘણા મત વિસ્તારો તો એવા છે કે સાંસદોના ફંડમાંથી ને એક કામ નથી કરવામાં આવ્યું. સાંસદ કોઈ પણ પાર્ટીમાંથી ને હોય, ચૂંટણી સમયે તો બહુ મોટી મોટી વાતો કરતા હોય છે કે અમે આ કામ કરશું, અમે આવો વિકાસ કરશું, પણ કરતા કેમ નથી? સાંસદોને કામ ન કરવાનું કારણ શું હોઈ શકે? મને કમેન્ટમાં કહેજો.